કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ જેમણે સંસદમાં રજૂ કર્યું વકફ સંશોધન બિલ અને ચર્ચામાં આવી સુરત મહાનગરપાલિકા કચેરી. કેમ કે કિરણ રિજિજુએ વકફ સંશોધન બિલ રજૂ કરતી વખતે સુરત મહાનગરપાલિકા કચેરીનો પણ કર્યો હતો ઉલ્લેખ. સુરતના 72 વર્ષીય અબ્દુલ્લાહ જરુલ્લાહે સુરત મહાનગરપાલિકા કચેરી વકફની મિલકત હોવાનો દાવો કર્યો હતો. મુગલ કાળમાં બનેલી આ ઇમારતમાં હાલ સુરત મહાનગરપાલિકાની કચેરી આવેલી છે. વકફ બોર્ડે અરજદાર અબ્દુલ્લાહની અરજી મંજૂર રાખી સુરત મહાનગરપાલિકા કચેરી વકફ કરી હતી. જોકે મ્યુનિસિપલ કમિશનરે વકફ બોર્ડના નિર્ણયને ગુજરાત વકફ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યો હતો. ટ્રિબ્યુનલે સુરત મહાનગરપાલિકા તરફે નિર્ણય આપ્યો અને આમ આ ઇમારત પર સુરત મહાનગરપાલિકાનો હક પુરવાર થયો. એવામાં હવે અરજદારે ગુજરાત વકફ બોર્ડના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ જેમણે સંસદમાં રજૂ કર્યું વકફ સંશોધન બિલ અને ચર્ચામાં આવી સુરત મહાનગરપાલિકા કચેરી. કેમ કે કિરણ રિજિજુએ વકફ સંશોધન બિલ રજૂ કરતી વખતે સુરત મહાનગરપાલિકા કચેરીનો પણ કર્યો હતો ઉલ્લેખ. સુરતના 72 વર્ષીય અબ્દુલ્લાહ જરુલ્લાહે સુરત મહાનગરપાલિકા કચેરી વકફની મિલકત હોવાનો દાવો કર્યો હતો. મુગલ કાળમાં બનેલી આ ઇમારતમાં હાલ સુરત મહાનગરપાલિકાની કચેરી આવેલી છે.